મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સરકારી કોલેજ થરાદમાં પીવાના પાણીના થાંધ્યા હોય એબીવીપી નગરપાલિકાને કરી રજૂઆત। સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ થરાદમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોય વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જોકે ઉનાળાની કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે હાલમાં કોલેજમાં નવીન વિદ્યાર્થીઓની એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી દિવસોમાં કોલેજનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થવા જઈ રહ્યું છે। કોલેજમાં પીવાના પાણીના અભાવે પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો હોય 2 જૂન સોમવારના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા આવેદનપત્ર સ્વરૂપે નગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરાઈ। જો નગરપાલિકા દ્વારા 10 દિનમાં પાણીની સમસ્યાનો નિવેડો નહીં લાવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી। આ પ્રસંગે એબીવીપી ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય અને બનાસકાંઠા ભાગ સંયોજક રમેશભાઈ જોશી, થરાદ નગર મંત્રી વિશાલપુરી ગોસ્વામી, નગર સહમંત્રી બીચલબેન પડિયાર, જગદીશભાઈ બ્રાહ્મણ, નગર કોષાધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત, નગર એસએફએસ સંયોજક કૈલાસસિંહ રાજપૂત સહિતના કાર્યકરો ઉપસ્થિત રહી નગરપાલિકા તંત્રને લેખિત રજૂઆત કરી ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર તુડાલાલ ત્રિવેદી, ન્યૂઝ 7 ઇન્ડિયા, થરાદ। એબીવીપી થરાદ દ્વારા આજરોજ થરાદની જે સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ છે ત્યાં આગળ જે પાણીનો પ્રશ્ન છે જેને લઈને આજે રજૂઆત કરવામાં આવી છે થરાદ નગરપાલિકા તંત્રને અને એ પાણીના પ્રશ્નનો તાત્કાલિક ધોરણે હલ થાય એવી માંગણી કરવામાં આવી છે અને નગરપાલિકા તંત્રને 10 દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે। જો એ 10 દિવસની અંદર જો પાણીની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે જો નહીં થાય તો આગામી સમયની અંદર વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી થરાદ નગરપાલિકાની રહેશે અને આ આંદોલન ન કરવું પડે જેને લઈ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ અને આવી કાળઝાળ ગરમીની અંદર જે વિદ્યાર્થીઓને પાણી માટેની જે આ પ્રોબ્લેમ થઈ રહી છે એનું સોલ્યુશન લાવે એવી માંગણી છે અને જો નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે। નમસ્કાર। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા જે થરાદની સરકારી કોલેજમાં પીવાના પાણી માટેનું જે સહાયતા મળતી નથી અને જે વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ ભોગવવી પડે છે। છેલ્લા 3 મહિનાથી પાણી આવતું નથી અને વિદ્યાર્થીઓ પાણી માટે બહુ તરસી રહ્યા છે અને વિદ્યાર્થીઓને પાણીનો પુરવઠો મળી રહે તે માટે આજ નગરપાલિકામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ નગર ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને જો અમારી રજૂઆત અત્યારે આ લોકોએ સાંભળી છે અને 10 દિવસનો એમને ટાઈમ આપ્યો છે। 10 દિવસમાં અમે તમને પાણીનું વ્યવસ્થા કરી આપશું અને જો 10 દિવસમાં પાણીની વ્યવસ્થા નહીં થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ ટીમ અને થરાદ નગર ઉગ્ર આંદોલન કરશે અને તેમજ 500 થી 1000 વિદ્યાર્થીઓની સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આંદોલન કરવા માટે તૈયાર છે। તમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી અને મારી પાણીની જે વ્યવસ્થા છે અમે પૂરી કરાવશું।